અમિત, સુરતમાં પરિસ્થિતિ ભારે વરસાદને કારણે ખૂબ જ વિકટ બની છે અને વરસાદ રોકાયો છતાં પણ પાણી ઓસર્યા નથી। પરિસ્થિતિ જે છે તે વધુને વધુ બદતર થતી જઈ રહી છે। શું જોઈ રહ્યા છો અત્યારે હાલ સુરતમાં પરિસ્થિતિ લોકોની? જો દરેક સુરતવાસીઓનો સવાલ જ સૌથી મોટો એ છે કે આજ સવારથી વરસાદ નથી પડ્યો, પરંતુ તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હું જે વિસ્તારમાં ઊભો છું એ સુરતનો લિંબાયત વિસ્તાર છે, લિંબાયત ઝોન કહેવાય, અને મીઠી ખાડી વિસ્તાર છે। અને આ મીઠી ખાડીના જે પાણી છે તેને તેના કિનારાના વિસ્તારોમાં પૂર લાવી દીધું છે। છેલ્લા લગભગ 36 કલાક જેટલો સમય થયો છે અને હજી પણ આપ અહીંયા જોઈ શકો છો કે પૂરના પાણી જે છે એ ઓસર્યા નથી। હજી પણ 4-4, 5-5 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ખાડી કિનારાના વિસ્તારોમાં છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જેમાં બાળકો ભલે પાણીમાં નાહવાની મજા લઈ રહ્યા હોય, પરંતુ એ મુખ્ય માર્ગ છે। જે રીતે આ અહીંયા ડામરનો રોડ છે, એવો જ રોડ સામે જે પાણીમાં ડૂબ્યો છે તે છે। સામાન્ય રીતે આ દ્રશ્યો જોતા એવું લાગે કે અહીંથી કોઈ નદી વહેતી હશે કે તળાવ હશે, પરંતુ આ તળાવ કે નદી જેવી પરિસ્થિતિ એસએમસીની ગંભીર બેદરકારીને કારણે બની છે। અને મીઠી ખાડી વિસ્તાર ના જેટલા પણ એના કિનારાના વિસ્તારો છે એ છેલ્લા 36 કલાક ઉપરથી આ રીતે જ પાણીમાં ડૂબ્યા છે। લોકોના ઘરો પાણીમાં છે, લોકોની દુકાનો પાણીમાં છે, લોકોની ઓફિસો પાણીમાં છે। હજી પણ 36 કલાક બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। મીઠી ખાડી વિસ્તારના કિનારાના જેટલા પણ રહેણાંક વિસ્તારો છે તેમાં હજી પણ 4-4, 5-5 ફૂટ જેટલા પાણી છે। આ જે દ્રશ્યો છે એ ઓમનગર વિસ્તારના છે, ડુંભાલ વિસ્તાર કહેવાય છે લિંબાયતમાં। ત્યાં હજી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હું કેમેરામેન જયેશને કહીશ કે એ તરફના દ્રશ્યો બતાવે કે જ્યાં હજી પણ પાણી જે રહેણાંક વિસ્તારોમાં છે, લોકોના ઘરોમાં છે। આપ અહીંયા અંદાજો લગાવી શકો છો દ્રશ્યો પરથી કે હજી પણ પાણી કેટલું વિનાશ વેરી રહ્યા છે। સુરતમાં જે રીતે 48 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને કારણે આપ દ્રશ્યો જુઓ સામે, આ ઓમનગર વિસ્તારમાં હજી પણ કેડસમા પાણીમાં લોકો આવવા જવા માટે મજબૂર છે। હજી પણ 4-4, 5-5 ફૂટ જેટલા પાણી માં લોકો જીવી રહ્યા છે। લોકોના ઘરોમાં હજી પણ પાણી છે। આપ આ જે દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે આ વિસ્તારની કરુણતા કે ગંભીરતા જે કહો એ, પરંતુ હજી પણ લોકોના ઘરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। 36 કલાક ને 48 કલાક જેટલો સમય થવા આવ્યો, 2 દિવસ થવા આવ્યા, પરંતુ હજી પણ સુરતના ઘણા બધા વિસ્તારોમાં પાણી જે છે, વરસાદી પાણી જેને કહેર વેર્યો છે, એક રીતે કહેર વર્તાવ્યો છે, એ પાણી હજી પણ ઓસરવાનું નામ નથી રહી રહ્યા। લોકોના જે ઘરોના દરવાજા છે હજી પણ અડધા ડૂબેલા છે। આજે ઘરોમાં લોકો રહેતા હશે, જે લોકોનો સામાન આ ઘરમાં હશે, ઘરવખરી હશે, તેની શું હાલત થઈ હશે તેના આ દ્રશ્યો પરથી તમે તેનો અંદાજો લગાવી શકો છો। લોકો ખૂબ હેરાન પરેશાન છે, પરંતુ એસએમસીનો જે પ્લાન છે પ્રી મોન્સૂનનો એ સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે કે એ પાણીમાં ગયો છે। જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા હજી પણ લોકો એ પાણીને બહાર કાઢી રહ્યા છે। આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બાળકો છે, ઘરના વડીલો છે, એ પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે। એટલે પાણી કેટલી હદે આ ઘરોમાં ઘૂસી ગયું હશે, આ ખાડી વિસ્તારનું પાણી, એ આ દ્રશ્યો પરથી તમે અંદાજો લગાવી શકો છો। મીઠી ખાડી વિસ્તારની આસપાસનો વિસ્તાર હજી પણ પાણીમાં છે, લોકો તેમાં જ રહેવા માટે મજબૂર છે। બીજી તરફ પાલિકા પાસે તેનો કોઈ જવાબ નથી, એસએમસી પાસે તેનો કોઈ જવાબ નથી કે આટલા પાણી આવ્યા તો આવ્યા ક્યાંથી અને હવે આવી પણ ગયા છે તો એ ઓસરવાનું નામ કેમ નથી લઈ રહ્યા। પ્રી મોન્સૂન પ્લાન જે કરવાનો હોય છે એ કામગીરી કરોડો રૂપિયા તેની પાછળ વેડફી નાખવામાં આવ્યા છે, વેડફી જ નાખવામાં આવ્યા છે। આ દ્રશ્યો પરથી સમજી શકાય કે એ રૂપિયા વેડફાઈ ગયા છે, કારણ કે જો એ કામ લાગ્યા હોત તો આ હાલત આ વિસ્તારની ન થઈ હોત। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। આટલા જ પાણીમાં કેટલા વખતથી છે આ પાણી? બહુ પાણી છે। કેટલા વખતથી? 2 દિવસ થઈ ગયા। 2 દિવસનું પાણી છે અને બહુ એકદમ પાણી છે। કંઈ પણ નિકાલ નથી મળતો। કેટલા પાણી છે આગળ? બહુ પાણી છે આગળ, તો આટલું પાણી આવે છે। આપણે અહીંયાથી નીકળવાનું સોચે છે તો નીકળવાનું થતું નથી। અહીંથી આપણે બહારથી કંઈ પણ વસ્તુ કંઈ પણ કોઈ વ્યવસ્થા નથી, કોઈ વ્યવસ્થા નથી એસએમસીમાં કોઈ બી। તમને કોઈ ફૂડ પેકેટ આપવા? ના, કંઈ આપવાનું નથી, કંઈ નથી, કોઈ મદદ કોઈ કંઈ નથી, કોઈ નહીં આવશે। કોઈ નથી આવતા અમે લોકો, ના કોઈ નથી આવતા, અમે લોકો પોતે કરે છે।
અમે લોકો બધું લાવે છે ઘર માટે, જઈને પાણીમાં ઉતરીને જાવે છે અમે લોકો. તો તમે જમવાનું પીવાનું પાણી બધું ક્યાંથી લાવો? બધું બહારથી લાવે છે અમે લોકો, પાણીમાં આવીને પછી લાવે છે બહારથી. સરકારી કોઈ મદદ નથી? સરકારી કંઈ પણ મદદ નથી અહીંયા, કંઈ પણ નથી. અમે લોકો ખુદ જ ત્યાંથી નીકળે છે પછી જઈને લઈ આવે છે. અમે અમારા ઘરવાળા બધા એ લોકો પરેશાન જ છે અહીંયા. સરકારી કંઈ પણ મદદ નથી મળતી અહીંયા. હજી પણ લોકો ઘરોમાં જ છે? હા, હજી છે ઘરોમાં પરેશાન છે. લાઇટ નથી, આ પાણી આટલું છે, કંઈ પણ સુવિધા નથી અહીંયા. કેટલા સમયથી આવી રીતે તમે લોકો? 2-3 કલાક થઈ ગયા, બે દિવસ તો થઈ ગયા. ઘરોમાં પાણી છે હજી? હા છે જ ને, આટલું પાણી છે. મારી ત્યાં ખુદ આટલું પાણી છે. તો જુઓ, આ સુરતવાસીઓની પરેશાની છે જે હજી પણ નામ ઓછું થવાનું નામ નથી લઈ રહી. જે લોકો સ્થાનિકો જણાવી રહ્યા છે તે મુજબ ઘરોમાં હજી પણ 4-5 ફૂટ જેટલું પાણી છે. લોકોનું કહેવું છે કે સરકારી મદદ હજી પણ આ ડુંભાલ જેવા વિસ્તારોમાં નથી પહોંચી. સરકાર ભલે એક તરફ દાવા કરતી હોય કે લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે, પાણી પહોંચાડવામાં આવ્યું છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, પરંતુ જે સ્થાનિકોની ફરિયાદ છે તેના પરથી સમજી શકાય છે કે સરકારી મદદ હજી પણ આ વિસ્તારમાં, આવા વિસ્તારોમાં નથી પહોંચી રહી. હજી પણ લોકોના ઘરોમાં પાણી છે. મીઠી ખાડી વિસ્તારમાં જે પૂર આવ્યું છે તેના પાણી હજી પણ લોકોના ઘરોમાંથીના વિસ્તારોમાંથી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. બિલકુલ અમિત, ધન્યવાદ તમામ જાણકારી માટે.